હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક યુનિક સાઉથ ઇન્ડિયન રેસિપી એટલે કે સ્ટફ અપ્પે બનાવવાના છે. એકદમ સિમ્પલ છે, સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવવાના છે અને એકદમ ક્વિક રેસિપી છે. જો તમને આ રેસિપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તમારા ફેમિલી સાથે શેર કરવાનું તો શ્યોરલી કરજો. તો ચલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. એના માટે આપણે ઢોસા બેટર લીધું છે. એમાં મીઠું, બ્લેક પેપર પાવડર, થોડું પાણી લઈને કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. ના બહુ જાડી ના બહુ પતલી એવી કન્સિસ્ટન્સી રાખશું. એમાં ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં એડ કર્યા છે. આ બધાને મિક્સ કરી લઈએ. આના સિવાયના તમે મકઈ છે, બેલ પેપર છે, યલો બેલ પેપર, રેડ બેલ પેપર બી તમે એડ કરી શકો છો ને આમાંથી તમે સ્કીપ બી કરી શકો છો. આ ટાઈપનો મેં મસાલો પ્રિપેર કરેલો છે બટાકાનો, એ લીધો છે મેં. જો તમને આ બટાકા મસાલાની રેસીપી જોઈતી હોય કે મેં કેવી રીતે બનાવ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આઈ વિલ શેર ધેટ રેસીપી. હવે એને એ મસાલાને આપણે રાઉન્ડ બોલ્સ રેડી કરી લઈએ. આ રીતે મેં બધા બોલ્સ રેડી કરી લીધા છે. હવે અપમ સ્ટેન્ડ લીધેલું છે. એમાં આપણે ઓઇલ લઈ લઈએ. ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ લીધેલી છે. રાઈ સરસ તતરી જાય એટલે લીમડાના પાન લીધેલા છે. આપણે આ પેને વઘાર કરીને પછી એને કૂક કરશું. હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ લઈ લીધેલું છે. એને એક એક ચમચી પોર કરીશું એમાં. હવે આપણે જે બટાકાનો એ કર્યો હતો બોલ્સ પ્રિપેર એ મૂકી દઈએ. હવે એની ઉપર અગેન આપણું જે બેટર હતું ઢોસાનું એ પોર કરી લઈએ. અને ઢાંકીને સરસ કૂક કરી લઈએ. એક સાઈડથી કૂક થઈ જાય આ રીતે એટલે એને સ્પૂનની કે ટૂથસ્ટિકની મદદથી એની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ બી કૂક કરી લઈએ. બીજી સાઈડ બી સરસ ક્રિસ્પી થઈ જાય તો એ સર્વ છે કોકોનટ ચટણી સાથે. છે ને એકદમ ડિલિશિયસ રેસીપી. તો આવી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.